હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ. જેમાં વિઠ્ઠલ તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ વ્લોગની શરૂઆત કરી તો મિત્રો વાગ્યા હશે રાતના 7 વાગ્યા અને 7 વાગે વ્લોગ ચાલુ કર્યો અને આપણે કરવાનું છે આજે મસ્ત મજાનું પેકિંગ, કેમ કે હું ને ફરવા જાઉં છું. તો હાલો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો અને તમને મસ્ત મજાનું હવે બહારનું વ્યૂ બધું બતાવવાનું છે. તો આપણે કંઈક કપડાં આપણા ને બધા એકદમ કાઢીને મૂકી દીધા છે. મોજા અને રૂમાલ ને થેલો ભરવાનો છે. પેકિંગ રૂમાલ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો એકદમ મસ્ત મજાના આપણા કપડાં બધા હતા ને એ સવારનો આપણે અહીંયા રાખી દીધા છે ભેગા કરી. અને હવે આપણે કરવાનું છે થેલો પેકિંગ. તો મસ્ત મજાનું કોઈનું પેકિંગ કરી દઉં અને આપણે ક્યાં જવાનું છે ને એ તમને આગળ વિડીયોની અંદર ખબર પડી જશે. તો કન્ટિન્યુ લુકની બન્યા રહેજો. આપણે કોઈનો થેલો મસ્ત મજાનો તૈયાર કરી દઈએ પેકિંગ. હજુ મોજા છે ને 2 જોડી છે અને 2 જોડી હજુ લેવાના બાકી છે. આપણું ચાર્જર કમ્પ્લીટ કરી રાખ્યું છે. આપણે જો આમાંથી કંઈ પ્રોડક્ટ જોઈએ ને સાબુન શેમ્પૂની બધું લઈ લઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો પેકિંગ કરી નાખીએ. આપણે જવાનું છે ઘૂમવા ફરવા. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા રાધનપુરની અંદર. હજુ તો હું ને સાહેબ આવે છે. સાહેબ આજો. હાય. અને બાકીનું જે કામ જસીબેન ને સીતાબેન બધા આવેલા હતી અને અડધા લોકો આવ્યા ને હું ને સાહેબ એલા પહોંચી ગયા. એટલે આપણે ને આપણું મિશન ચાલુ કરી દીધું. એટલે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. રાધનપુરની અંદર આપણે પહોંચી ગયા. રાધનપુર બસની અંદરથી અમારે અમદાવાદ જવાનું છે અને અમદાવાદ પહોંચી જાય પછી આપણે આગળ લક્ઝરીમાં જવાનું તો આપણે જવાનું છે ઔરંગાબાદ. કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. અને અહીંયા રાધનપુરના જે બસ સ્ટેન્ડની અંદર આવે છે અને ચારે તરફ લોકો હોય ને મારે આવે છે. એટલે આપણે કોઈનું હોય ને કોઈનું કાંઈ ટેન્શન લેવાનું નથી અને આપણે આપણું કામ ચાલુ કરી દેવાનું. તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. તમને આ વ્લોગ કેવો લાગે ને એને આગળ તો હું એને રાધનપુર બસ સ્ટેન્ડ અંદર હાલમાં હોઉં અને આપણે અમદાવાદ જવાનું. અમદાવાદથી આપણે આગળનું બધું જે લોકો અમારા આખા સ્ટાફના લોકો આવે છે આખી લક્ઝરી પૂરી ભરાઈ જવાનું છે અને ક્યાં જવાનું એ તમને આગળ વિડીયોની અંદર જોવા મળશે. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને એ તમને ને રાધનપુર બસ સ્ટેન્ડ થોડો ગમતો નજારો બતાવી તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. ત્યાંથી કરી આ રાધનપુર બસ સ્ટેન્ડનો નજારો છે. તો કેટલી પબ્લિક છે શું છે કંઈ તો કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહેજો. અને અહીંયા જો લોકો જે હવે આ લોકો હોય ને પહેલાં મારી વ્લોગમાં આવતા શર્માતા, હવે લોકોને ને બહુ મજા આવે વ્લોગમાં આવવાની. અને બધા મને ટીમ મેમ્બરનો પૂરેપૂરો સપોર્ટ છે. એટલે કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહેજો. હલો, જય માતાજી. ફાઇનલી અમે બેસી ગયા બધા અને અમારી બસ પૂરેપૂરી ભરાઈ મસ્ત. અને કેટલા મારી સાથે ઘણા બધા પણ આપણે થોડાક તમને એક ઝલક બતાવી દઉં. જો જો જેસીબેન, સીતાબેન, વિનોદભાઈ બે અહીંયા છે. જો હેલો મિત્રો, તો અમે નાસિક પહોંચી ગયા હે ને નાસિક જાતા વચ્ચે એક હોટલ આવીએ. તો હોટલની અંદર નાસ્તો ને ચા પાણી કરવામાં અહીંયા રોકાયા છીએ. અને હવે અહીંયા દાડો ગયો 7 વાગ્યા એટલે 7 વાગે અમે હજુ અમારે જે જવાનું છે હજુ ત્યાં તો હજુ 1 કલાકનો રસ્તો છે. પણ ઓલરેડી અમે અહીંયા રાજસ્થાનની હોટલ છે એટલે અહીંયા ચા પાણી કરવા માટે રોકાયા છે. અને અમારી 2 લક્ઝરી છે. જો 2 લક્ઝરી છે અને મસ્ત સવારનું કંઈક એવું વ્યૂ છે. તો હવે પેલો તો ચા પાણી નાસ્તો ને એવું કરી લઈએ. જો હા મેથી આવે બધા પોતપોતાની રીતે, કોઈ દાંતણ કરે ને કોઈ પાણી ભરે. બ્રશ અંદર છે. અહીંયા નાસ્તો બને છે અને નાસ્તો આ બધી ટીમ અમારી અહીંયા ઊભી છે. જો મસ્ત
લક્ઝરી બધી અહીંયા લાઈન છે 4 લક્ઝરી છે. 4 લક્ઝરીની સાથે બધા લોકો છે ને અહીંયા તમે નાસ્તો જેવો નાસ્તો બને છે. નાસ્તો કરી ચા નાસ્તો કરી પછી આપણે આગળ જવાનું છે. વાહ સુપર નજારા એ કામ કરે છે લોકો. ખેતર કેવા નાના નાના હે હા ટુકડા ટુકડા હે ખેતર. હા Perda bisa Sutar pada wow. હા બોલતા એટલે પહાડમાં જતા આપણે માઉન્ટ આબુ